હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ઓકે, ચાલો તો આજનો આપણે લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે નેક્સ્ટ સમ કયો આવેલા છે તો ઉદાહરણ નંબર 50 કયો છે આપણો ઉદાહરણ નંબર 50 સ્ટાર્ટ કરીએ. ચાલો તો સૌ પ્રથમ હું જે આપણી રકમ છે ક્વેશ્ચન તે હું વાંચું છું. શું કીધેલ છે રકમમાં? તો તદેવ વિધેય in from n to n જ્યાં in of x બરાબર x for all x belongs to capital N દ્વારા વ્યાખ્યાયિત છે. તમને એક તદેવ વિધેય આપેલું છે, બરાબર? તદેવ વિધેય એટલે કે એકમ વિધેય પણ તમે એને કહી શકાય, એકમ વિધેય, બરાબર? તો દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે in વ્યાપ્ત હોવા છતાં શું સાબિત કરવાનું છે તમારે? in એટલે કે તમારું આ જે વિધેય આપેલ છે તે તમારું શું સાબિત કરવાનું છે? તમારે વ્યાપ્ત વિધેય સાબિત કરવાનું છે. ચાલો એ તો આપણે વ્યાપ્ત સાબિત કરીશું. પછી હજુ એક્સ્ટ્રા તમને શું આપેલું છે કે વ્યાપ્ત હોવા છતાં in plus in from n to n જ્યાં in plus in of x બરાબર in of x plus in of x બરાબર x plus x બરાબર 2x. અહીં જે તમારું જે સ્ટેપ્સ કરેલા છે તે આપણે સ્ટુડન્ટ્સ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય, બરાબર, જે તમને મેચ બરાબર તે સંબંધ અને વિધેયમાં આપણે એક જોયેલું હતું કે વાસ્તવિક સંખ્યાઓનું વિધેય. વાસ્તવિક સંખ્યાઓના વિધેયમાં બે વાસ્તવિક વિધેયોનો સરવાળો એટલે કે f plus g of x બરાબર fx plus gx તે પ્રમાણે અહીંયા એપ્લાય કરેલું છે. તો આ જે તમને ઇઝ ઇક્વલ ટુ 2x વાળું જે વિધેય મળ્યું તે વ્યાપ્ત નથી તેવું તમારે સાબિત કરવાનું છે. આ વિધેય એટલે કે હું અંડરલાઈન કરું છું, ત્યાં જોજો, અને તમારે વ્યાપ્ત સાબિત કરવાનું છે. આ જ આવ્યું અને તમારે વ્યાપ્ત નથી એવું સાબિત કરવાનું છે. ચાલો તો સૌપ્રથમ આપણે રકમમાં થોડું ચેક કરી લઈએ વ્યાપ્ત આવે કે નહીં આવે. તે સાબિત જ કરવા કીધેલું છે પણ આપણે વેલ્યુઝ મૂકીને આપણે ચેક કરી લઈએ. ચાલો વ્યાપ્ત માટે જે મેં તમને વાત કરી તેમ કે તમારું સહપ્રદેશ જે છે, સહપ્રદેશ શું છે? તો બંને વિધેયમાં સહપ્રદેશ તમારા સરખા જ છે. ઓકે, તો પહેલા વિધેયની વાત કરીએ તો સહપ્રદેશ કેપિટલ N છે. એનો મતલબ કે 1 2 3 4 5 અપ ટુ ડોટ ડોટ તે બધી સંખ્યાઓ તમારી આવી જ જોઈએ, એક પણ બાકી રહેવી ન જોઈએ. અને તમે તમારે વિધેય પર ફોકસ કરશો તો કેવું છે વિધેય? તો in of x બરાબર x એટલે કે તમે જે પણ x નાખશો તે જ તમને બહાર મળશે. તમે જે પણ x તમે ઇનપુટ આપશો તો એ જ તમને આઉટપુટ બહાર નીકળશે. સપોઝ તમે અહીંયા 1 મૂકશો તો તમને કેટલું મળશે? 1. સપોઝ તમે 2 મૂકશો તો તમને 2 મળશે. 3 મૂકશો તો 3. એ પ્રમાણે તમે 100 મૂકશો તો 100. જે પણ સંખ્યા તમે તમારી ઈચ્છા અનુસાર મૂકશો તો તમને એ જ બહાર તમને એટલે કે આઉટપુટ તમને એ જ મળશે. અને આ શું દર્શાવે છે? તો કે તમારો જે સહપ્રદેશ છે તે આખો n મળવાનો જ છે, બરાબર? હવે એક પણ બાકી નથી રહેવાનો ઘટક, બધા જ ઘટક આવવાના છે. એનો મતલબ કે વ્યાપ્ત વિધેયની કન્ડિશનનું સમાધાન કરે છે, બરાબર? ઓકે, તો સમાધાન કરતો હોય તો એવા વિધેય આપણે વ્યાપ્ત વિધેય પણ કહી શકીએ, જે તમને સાબિત જ કરવા કીધેલું છે અને આપણે હમણાં ચેક કરી લઈ લીધું. ચાલો હવે તમે અહીં જોઈ શકો છો જે તમને બીજું વિધેય આપેલ છે તે તમારું 2 નો મલ્ટીપલ છે ને, તો એને આપણે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ પણ કહી શકીએ, બરાબર ને? ઓકે, એનો મતલબ કે એમાં અયુગ્મ સંખ્યા જ નહીં આવશે. હવે તમારે ફોકસ કરવાનું છે આ n પર, જે બીજા વિધેયનો જે સહપ્રદેશ એટલે કે આ n. તો એ n માં તો તમારા બધા જ પ્રાકૃતિક સંખ્યાઓના ધન પ્રાકૃતિક, યુગ્મ પ્રાકૃતિક, અયુગ્મ પ્રાકૃતિક બધા જ આવશે. પણ આપણાને મળતા શું છે? ખાલી યુગ્મ મળતા છે ને, એનો મતલબ કે અયુગ્મ બધા જ બાકી રહી જશે. સમજ પડે છે? કઈ રીતે યુગ્મ આવશે? તમે x ની વેલ્યુ 1 by 1 મૂકો, 1 મૂકશો તો તમને 2 મળશે, 2 મૂકશો તો તમને 4 મળશે. તે પ્રમાણે તમે વેલ્યુઝ 1 by 1 તમે મૂકતા જશો ને તો તમને બધા 2 ના ગુણક જ મળશે. એનો મતલબ કે બધા 1 છે, 3 છે, 5 છે, બધા બાકી રહી જશે. અને એ વ્યાપ્ત વિધેયની કન્ડિશનનું સમાધાન નથી કરતું. એનો મતલબ કે જે બીજું વિધેય આપેલ છે તે વ્યાપ્ત નથી. થઈ ગયું? ખ્યાલ આવી ગયો? સાબિત આપણને કરવા કીધેલ છે પણ કેવી રીતે આવતું છે ને કઈ રીતે પેલું નથી આવતું તે તમને મારે ખાસ બતાવવું હતું. ઓકે, ચલો તો હવે એની સાબિતી થોડી અલગ રીતે આપણે સાબિત કરી દઈએ. સૌ પ્રથમ તદેવ વિધેય જે મને ક્વેશ્ચન આપેલ છે તે હું અહીં દર્શાવી દીધું. ખ્યાલ આવે છે? ચાલો તો હવે હું સૌથી પહેલા આને નંબર 1 આપી દઉં. ચાલો, દ્વારા વ્યાખ્યાયિત છે. હવે હું શું કરું છું? ધારી લઉં છું જે તમારે in of x જે મેઇન વિધેય છે ને તેને મેં y લઈ લઉં, એટલે y બરાબર ધારી લઉં છું, બરાબર? એટલે y બરાબર in of x જ્યાં y બિલોંગ્સ ટુ કેપિટલ N છે. એટલે y શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, બરાબર? એટલે આપણો સહપ્રદેશનો મેમ્બર. ચાલો તો હવે આની વેલ્યુ આપણી પાસે છે શું છે? તો x છે, તો અહીંયા x મૂકી દઉં.
તો y બરાબર x આવી ગયું, દેખાય છે? બરાબર. ચલો હવે આ શું દર્શાવે છે? હવે x તો આપણને સ્ટાર્ટિંગમાં કહી દીધેલ છે કે x શું છે, બિલોંગ્સ ટુ n છે, એટલે કે તમારો x પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને x કોના બરાબર તો y બરાબર આવ્યું. ઓકે, એનો મતલબ y પણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ થશે. એનો મતલબ કે બંને જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આવી ગયા. બરાબર. તમારો પ્રદેશ એટલે કે તમારા x ની વેલ્યુ તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ હતું જ, અને તમારો સહપ્રદેશ એટલે કે તમારો વિસ્તાર આવવો જોઈએ, એટલે વિસ્તાર એટલે તમારે y ની વેલ્યુ એ તમારું શું આવવું જોઈતું હતું, પ્રાકૃતિક સંખ્યા આવતી જોઈતી હતી, અને એ તમારી આવી ગઈ. તો એ પણ પ્રાકૃતિક સંખ્યાનો ગણ થશે. કઈ રીતે? તો કે x બરાબર y છે એટલે therefore in શું થશે, વ્યાપ્ત વિધેય થશે અને છે. તો આ થઈ ગઈ તમારે પહેલા વિધેયની વાત. હવે બીજાની વાત કરી લઈએ. હવે in of x plus in of x બે વાર સરવાળો કરી નાખો is equal to x plus x, કારણ કે બંનેના આન્સર શું છે, x જ છે. બરાબર, 2x. ચલો સેમ આજે આગળ કર્યું તે જ પ્રમાણે અહીં કરી દઈએ. તો y બરાબર in of x plus in of x. હવે આની વેલ્યુ આપણી પાસે છે. હવે અને હું અહીં આપણે આન્સર લખી દઈએ, પરિણામ 1 પરથી, અને આની હું રિઝલ્ટ શું આપી દઉં, આપી દઉં, અને અહીં લખી દઉં પરિણામ 2 પરથી. ઓકે, ગોટ. ચાલો હવે અને હું x માં કન્વર્ટ કરી દઉં છું. દેખાય છે શું લખ્યું છે, x બરાબર y/2 દેખાય છે. હવે આ બે સરખા નથી ને, ઇમ્બેલેન્સ આવી ગયા, બેલેન્સ નથી થતું. એનો મતલબ તો શું થયું કે આ વ્યાપ્ત તો નહીં જ આવશે. અહીં કેવું છે, બેલેન્સ સરખા થયા ને, કેમ કે તમે જે વેલ્યુ તમે x ની વેલ્યુ તમે આપતા છો તો તમને y એ જ મળતો છે, એનો મતલબ કે ઇક્વલ મળતા છે. અહીં તો સમાધાન થઈ ગયું, પણ અહીં નથી થતું. બરાબર છે. આ તો તમારો આ x ની વેલ્યુ તો તમને અહીં મળી ગઈ. શું મળી? તો y/2 મળી. ચલો હવે આપણે શું કરીએ, તો આ જે તમને મળ્યું સમીકરણ, તેમાં અમે y ની વેલ્યુ જો 1 મૂકું, બરાબર, એટલે કે તમારા આઉટપુટ એટલે કે તમારો જે વિસ્તારનો આન્સર જો 1 મળતો છે, બરાબર, વિસ્તારનો આન્સર 1 મળતો છે. એ કઈ રીતે મળતો છે? તો તમે x બરાબર 1 મૂકશો તો જ 1 મળશે ને, પણ અહીં તમને x બરાબર શું મળતું છે, 0.5, જે શક્ય નથી, કારણ કે 0.5 તો પ્રાકૃતિક સંખ્યા જ નથી. એનો મતલબ કે આપણને વિસ્તાર 1 મળે તેવો x આપણી પાસે શું મળે છે, 0.5 મળતો છે, જે શક્ય જ નથી, કારણ કે x બાબત તમે 1 મૂકશો તો જ તમને y 1 મળશે ને. બરાબર છે. એટલે x બાબત શું મળશે, તો હાફ એટલે 0.5, જે પ્રાકૃતિક સંખ્યા નથી. આમ in plus in એ વ્યાપ્ત વિધેય નથી. શું સાબિત કરવા કીધેલ છે? આ જ છે. ઓલરેડી આપણે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન મેં રીડ કર્યું, ત્યાર પછી તમને સ્ટાર્ટિંગમાં જ બધું સમજાઈ દીધું હતું કે પેલું વિધેય વ્યાપ્ત આવે છે અને પેલું નથી આવતું. કઈ રીતે પેલું આવે છે વ્યાપ્ત અને પેલું કઈ રીતે નહીં આવે તે તમને વાત કરી દીધી. આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આ થઈ ગઈ તમારી એક મેથડ છે. બરાબર, થોડું ડિફરન્ટ રીતે આજે સાબિત કર્યું છે આપણે. બરાબર છે. ચાલો ગુડ. તો આ તમારો આન્સર એટલે કે ઉદાહરણ નંબર 50. ઓકે, ઓકે. તો ઉદાહરણ નંબર આપણું 50 કમ્પ્લીટ. હવે આપણે આવીએ છીએ ઉદાહરણ નંબર 51 પર. શું કીધું છે? ધારો કે વિધેય f from close 0, pi/2 to capital R, જ્યાં fx બરાબર sin x, અને g from close 0, pi/2 to capital R, જ્યાં gx બરાબર cos x. તમને બે વિધેય ક્વેશ્ચનમાં આપેલા છે સ્ટુડન્ટ્સ. કયા કયા? તો વિધેય f અને વિધેય g, અને બંને વ્યાખ્યાયિત પણ તમને કરેલા જ છે. બંનેના પ્રદેશ પણ સરખા જ છે અને બંનેના સહપ્રદેશ પણ સરખા જ છે. ચલો આગળ શું કીધું છે? દ્વારા આપેલ છે. સાબિત કરો કે f અને g એક એક છે, પરંતુ f plus g એક એક નથી. એટલે કે તમારે f અને g એ ઇન્ડિવિજ્યુઅલી તમે ચેક કરશો, એટલે f નું તમે એક એક ચેક કરશો, g નું એક એક ચેક કરશો, તો બંને એક એક આવશે. પરંતુ બંને તમે સરવાળો કરી નાખશો ને, બરાબર, સરવાળો એટલે કે બંને વાસ્તવિક વિધેયોનો સરવાળો, જે આપણે ઓલરેડી 11th માં ચેપ્ટર નંબર 2 માં જોઈ ગયા છીએ કે બે વિધેયોનો સરવાળો એટલે કે f plus g of x બરાબર શું આવશે, fx plus gx. તો એનો આન્સર શું આવશે? તો એક એક નથી એવું આવશે. એવું તમારે શું કરશે? સાબિત કરવાનું છે. સ્ટાર્ટ કરીએ. ચાલો, તો રકમો મને જે બે વિધેય આપેલા છે, સૌ પ્રથમ હું એને મેન્શન કરી દઉં છું આપણા સોલ્યુશનમાં. તો કે અહીં વિધેય f from close 0, pi/2 to capital R, જ્યાં fx બરાબર sin x, અને g from close 0 to pi/2 to capital R, gx બરાબર cos x દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. ચાલો, તો આપણાને જે બે વિધેય આપેલું તેને આપણે દર્શાવી દીધું. સોલ્યુશનમાં સ્ટાર્ટિંગમાં આપણે દર્શાવી દીધું. ચલો હવે આપણે શું કરીએ? સૌ પ્રથમ આપણે f ને એક એક બતાવવાનું છે તેની વાત કરી લઈએ. તો f માટે એક એક એટલે કે તમારે વિધેય f છે તેના માટે આપણે એક એક ચેક કરવાના છે તે. ચાલો, તો સૌ પહેલા આપણે એક એક ની વાત કરી લઈએ. કોના માટે? તો કે fx માટે. બરાબર.
ચાલો તો fx માટે એટલે કે આપણે આ પ્રદેશમાંથી વેલ્યુઝ આપણે આપણા ફંક્શનમાં મૂકવાના છે અને આપણા આન્સર કેવો મળવા જોઈએ, અલગ અલગ મળવા જોઈએ, ડિફરન્ટ મળવા જોઈએ. તમે જે વેલ્યુ મૂકશો 1 by 1, તમે પહેલા એક વેલ્યુ મૂકો, તેનો જે બી આન્સર આવે તે, પછી બીજી વેલ્યુ મૂકો, પછી એનો જે આન્સર આવે તે પાછો અલગ આવવો જોઈએ, ડિફરન્ટ થવો જોઈએ. તો આપણે એક છે એવું કહી શકીએ. તો સૌ પ્રથમ આપણે 0 અને π/2 બે લઈ લઈએ, શરૂઆતનું અને અંતનું બે વેલ્યુમાં આપણે ચેક કરી લઈએ, કારણ કે બંને ક્લોઝ પણ આપેલ છે એટલે બંને તો વેલ્યુ તમારી x ની આવશે અને એ સિવાય એની વચ્ચેની બધી 0 થી π/2 સુધીની બધી જ. ચાલો તો 0 મૂકીએ તો f(0) બરાબર sin 0 શું આવશે, બોલો 0 આવશે ને. ઓકે, ચાલો હવે આપણે π/2 મૂકી જોઈએ. તો f(π/2) બરાબર sin π/2 ઇઝ ઇક્વલ્સ ટુ 1. કઈ સમજ પડી? બરાબર છે. તમે 0 મૂક્યું તો તમને 0 મળ્યું, π/2 મૂક્યું તો તમને 1 મળ્યું. એટલે જે પેલું 0 ઉપર આવી ગયું ને આઉટપુટ, તે પાછું રિપીટ નહીં થયું. હવે એ સિવાયની તમે 0 to π/2 વચ્ચેની કોઈ પણ વેલ્યુ મૂકશો ને, બરાબર, તો એ તમને રિપીટ તો નહીં જ થશે. હા, એક વસ્તુ છે કે તમને શું મળશે, 0 પોઈન્ટ સમથિંગ આન્સર મળશે. કોઈક આન્સર સપોઝ 0.1 મળી શકે, કોઈને 0.2 મળશે, 0.3 જતા 0.9 મળશે અને લાસ્ટ વેલ્યુ તમને કઈ મળશે, 1 મળશે. એટલે આ બે વચ્ચેની તમને બધી જ વેલ્યુ મળશે. પણ બીજી એક વસ્તુ ખાસ, રિપીટ નહીં થશે. એકવાર તમારો જે આન્સર આવી ગયો ને તે ફાઇનલ, ત્યાર પછી તમારો બીજો જ આન્સર આવશે. બરાબર છે. ઓકે, તો એનો મતલબ આપણે f ને 1 કહી શકીએ. ગુડ. તો f 1 માટે, f ના માટે 1 તો ફોર ઓલ x1, x2 belongs to close 0, π/2 પ્રદેશ માટે આપણી કન્ડિશન f(x1) બરાબર f(x2) લઈ લીધું અને આપણે x1 બરાબર x1 સાબિત કરી દઈએ. તો કે sin f(x1) = sin f(x2), બંને બાજુથી sin કેન્સલ થઈ જશે એટલે x1 બરાબર x2 એટલે f 1 છે. સેમ હવે સિમિલરલી આપણે g ની વાત કરી લઈએ. તો એમાં પણ આપણે આ બે વેલ્યુ મૂકી દઈએ. તો સૌપ્રથમ આપણે 0 મૂકીએ તો g(0) શું મળશે, cos 0 એટલે 1. બરાબર છે. ગુડ. હવે આપણે π/2 મૂકીએ તો g(π/2) બરાબર cos π/2 0. સમજ પડી કઈ કે ખ્યાલ આવ્યું? તમે 0 મૂક્યું તો તમને 1 મળ્યું, તમે π/2 મૂક્યું તો તમને 0 મળ્યું. એટલે પાછું એમાં રિપીટેશન તો નથી આવ્યું, બંનેમાં અલગ અલગ વેલ્યુ આવી. અને એ સિવાયની વચ્ચે તમે કોઈ પણ વેલ્યુ મૂકશો તો એ વચ્ચેની જ આવશે, રિપીટ નહીં થશે. અને આ શું છે, આપણી એક એકની કન્ડિશન જ છે અને આપણને આ જ જોઈતું હતું. અને બીજી એક વસ્તુ, મેઇન વસ્તુ જે આપણને સાબિત જ કરવા કીધેલું છે, બરાબર. હા, તો આપણે એકવાર ચેક કરતા છે આપણા પ્રમાણે. ગુડ. ચાલો, તો એને પણ આ રીતે મેં સાબિત કરેલું છે કે ફોર ઓલ x1, x2 belongs to close 0, π/2 પ્રદેશ માટે g(x1) બરાબર g(x2), કારણ કે આપણો વિધેય હમણાં સેકન્ડ ટાઈમમાં g છે એટલે આપણે આ લઈ લીધું. બરાબર. cos (x1) બરાબર cos (x2), બંને બાજુથી cos કેન્સલ એટલે x1 બરાબર x2. ગુડ. જે આપણી એક એકની કન્ડિશનનું સમાધાન થઈ ગયું એટલે આપણો વિધેય છે g તે આપણો એક છે એવું આપણે કહી શકીએ. ઓકે, તો આ બંને આપણે સાબિત કરી દીધા, એક છે. હવે આપણે શું સાબિત કરવાનું છે, તો બંનેનો સરવાળો જે એક નથી. તો f+g માટે 1 અહીં f+g ફ્રોમ 0, π/2 ટુ કેપિટલ એ જ આપણો આવશે, પ્રદેશ સેમ રહેશે અને વિસ્તાર પણ સેમ જ રહેશે. ચાલો, ગુડ. તો હવે આપણે શું કરી દઈએ, f+g of x જે આપણે 11th સ્ટાન્ડર્ડમાં શીખી ગયા છે ઓલરેડી, વાસ્તવિક વિધેયોનો સરવાળો શું હશે, તો કે fx + gx = sin x, એટલે કે fx બરાબર sin x અને gx બરાબર cos x. તો આ તમને શું મળ્યું, આ વિધેય તમને મળ્યું. પહેલું વિધેય આપણું કયું હતું, તો કે fx બરાબર sin x, બીજું વિધેય હતું gx બરાબર cos x અને ત્રીજું વિધેય આવ્યું બંનેનો સરવાળો એટલે sin x + cos x. ચાલો, તો હવે આના માટે બી આપણે સેમ આપણી પાસે જે વેલ્યુ છે તે જ ચેક કરીએ. 0 અને π/2 મૂકી દઈએ એટલે x1 બરાબર 0 અને x2 બરાબર π/2 મૂકીએ. હવે x1 બરાબર 0 માટે f+g of 0 એટલે કે sin 0 + cos 0, sin 0 એટલે 0 અને cos 0 એટલે 1, એટલે તમને ફાઇનલ આન્સર 0 + 1 એટલે 1 મળશે. બરાબર. ચાલો, હવે આપણે π/2 મૂકી જોઈએ એટલે કે x2 બરાબર π/2 માટે f+g of π/2 બરાબર sin π/2 + cos π/2. sin π/2 એટલે 1 અને cos π/2 એટલે કે 0 અને 1 + 0 એટલે આપણે ફાઇનલ આન્સર પણ અહીં 1 જ મળશે. એ હલાઈ ગઈ, ટ્યુબલાઇટ ચડાઈ ગઈ કે સ્ટુડન્ટ્સ? તમને ક્વેશ્ચન ઓલરેડી આન્સર આપી દીધેલ છે કે એક નથી, અને કેમ નથી તેનું તમારી પાસે સાબિતી તમારી સમક્ષ, તમારી સામે સ્ક્રીન પર દેખાતું હશે તમને. More than one value of our domain gives us a same range. Understand? એટલે કે એક કરતા વધારે ઘટકોનો જે બી તમારો વિસ્તાર છે, વિસ્તારનો આન્સર તે આપણને શું આપે છે, આપણને તો કે સેમ આન્સર આપે છે, એટલે કે રિપીટેશન થતું છે. હવે મતલબ શું થાય,
આપણો વિધેય શું છે f પ્લસ જી એ શું થશે તો એક એક નથી. કઈ રીતે તો કે આ તો બરાબર આવ્યા, આ તો ઇક્વલ આવ્યા, અહીંયા તો કોઈ વાંધો નથી, પરંતુ x1 અને x2 આ બંને કેવા છે સરખા નથી, therefore f પ્લસ જી એક એક નથી. ખ્યાલ આવી ગયો? જે આપણને ક્વેશ્ચનમાં કીધેલું હતું ઓલરેડી તેને આપણે પ્રૂફ કરી દીધું. બરાબર છે? ચાલો તો ખ્યાલ આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયું હશે. બરાબર છે? સોલ્યુશન તમારી સ્ક્રીન પર જ છે એટલે તમે જોઈ શકો. ઓકે, ચાલો આપણું નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તે આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય. બરાબર, પ્રકીર્ણ સ્વાધ્યાય 1 નો નંબર 4. શું કીધું છે? સાબિત કરો કે વિધેય f from r to કર્લી બ્રેકેટમાં x belongs to r જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન 1 જ્યાં fx બરાબર x upon 1 plus modulus of x એક એક અને વ્યાપ્ત બંને વિધેય છે. આપણાને બહુ સારું પડે કે સ્ટુડન્ટ્સ આવી રીતે કઈ સાબિત કરવા કીધેલું હોય તો પછી ગમે તેમ કરીને આપણે સાબિત જ કરવાનું છે ને. ખાલી આપણને એક એક અને વ્યાપ્તની કન્ડિશન જ ખબર હોવી જોઈએ. બરાબર, પછી તો આપણે આપણા પ્રમાણે સાબિત કરી દઈએ. બરાબર ને? ઓકે, ગુડ. ચાલો તો બધા મોસ્ટ ઓફ આપણે અત્યાર સુધીમાં જેટલા બી એક એક અને વ્યાપ્ત પર આધારિત જે પણ આપણે સમ્સ જોયા, બરાબર, તેમાં ઘણા બધા એવા હતા જેમાં આપણે સાબિત જ કરવાનું હતું. બરાબર, તો કરી દે સાબિત. ચાલો, ગુડ. તો સૌ પ્રથમ સોલ્યુશનમાં જે મારું વિધેય આપેલ છે તેને મેં અહીં મેન્શન કરી દઉં છું. શું કીધું છે તો કે f from r2 ને કર્લી બ્રેકેટ x belongs to r જ્યાં -1 લેસ ધેન x લેસ ધેન 1 જ્યાં fx બરાબર x upon 1 plus modulus of x દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે. ચાલો તો હવે આપણે આના પર ફોકસ કરીશું. જે છેદમાં મોડ્યુલસ ઓફ x છે તેની વાત કરીએ અને એનો આન્સર આપણને ખબર જ છે, આપણે 11th માં પણ જોયું છે. બરાબર, શું છે એનો આન્સર? હવે વી નો ધેટ આપણે જાણતા છીએ કે મોડ્યુલસ ઓફ x બરાબર પોઝિટિવ x ક્યારે? જ્યારે x > 0 હોય ત્યારે, અને નેગેટિવ x જ્યારે x લેસ ધેન 0 હોય ત્યારે. બરાબર છે? ચાલો હવે આ બે વેલ્યુ આપણે આની જગ્યાએ મૂકી દઈએ. બરાબર, તો આપણી પાસે બે શક્યતાઓ મળશે. આપણા fx બરાબર આપણી પાસે બે શક્યતાઓ મળશે. કઈ કઈ મળશે તો કે fx બરાબર x upon 1 plus x ધન x ક્યારે તો કે x > 0 હશે ત્યારે, અને ઋણ x જ્યારે x લેસ ધેન 0 હશે ત્યારે. ચાલો તો અહીં આપણાને જે આપણો મેઇન fx છે, જે આપણો વિધેય, તે અહીં આપણાને પ્રાપ્ત થઈ ગયું. હવે આ વિધેયને એકોર્ડિંગ, હવે આ વિધેયને અનુલક્ષીને આપણે એક એક અને વ્યાપ્ત સાબિત કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ હવે. ચાલો તો સૌ પ્રથમ મેં ટાઇટલ આપી દીધું એક એક માટે. ચાલો એક એક માટે જોઈ લઈએ. શું કીધું છે તો કે x > 0 માટે અને x લેસ ધેન 0 માટે, કારણ કે આપણી પાસે બે કન્ડિશન છે x ની. દેખાય છે? અને એક એક માટે આપણે કોના પર ફોકસ કરીએ? આપણે x પર જ ફોકસ કરતા છે. અને આપણી પાસે x ની બે વેલ્યુ અવેલેબલ છે, એક x > 0 અને x લેસ ધેન 0. બરાબર, ચાલો તો હવે x > 0 ત્યારે આપણે આ ઉપરનો જે દેખાય ને fx તેના પર ફોકસ કરવાનું છે, અને આ જે આપણે લઈએ ત્યારે આપણે નીચે પર ફોકસ કરવાનું છે. બરાબર છે? તો x > 0 માટે આપણે fx બરાબર x upon 1 plus x લઈએ. તો for all x1, x2 belongs to r. અને બીજી એક વસ્તુ તમને સાબિત જ કરવા કીધેલી છે, પણ તે છતાં આપણે શું કરીએ, એકવાર વેલ્યુઝ મૂકીને ચેક કરી જોઈએ. બરાબર, ચાલો તો સૌ પ્રથમ આપણે 0 કોનામાં તો ઉપર મૂકવાનું છે 0. તો 0 મૂકીશું તો આન્સર તમને શું મળશે? 0 મળશે. ગુડ. હવે 0 કરતા મોટી એટલે કે આપણે 1 મૂકી જોઈએ. તો 1 મૂકશો તો તમને શું મળશે? 1/1 plus 1 એટલે તમને 1/2 એટલે કે 1/2 મળશે, એટલે 0.5. પછી તમે જેમ જેમ વેલ્યુ મોટી કરતા જશો x ની વેલ્યુ, તેમ તેમ તમારો જે આન્સર છે તે તમારું ક્યાં જશે? તો 0 ની નજીક જશે ને. સમજ પડે છે સ્ટુડન્ટ્સ? તમે 2 મૂકશો તો 2/3 આવશે ને, કારણ કે 2 + 1 એટલે 3. એનો પણ આન્સર તમને 0.5 મળશે. તે પ્રમાણે તમે જેમ જેમ વેલ્યુઝ મૂકતા જશો, ધન વેલ્યુઝ, પછી 3 મૂકશો, 4 મૂકશો, 5 મૂકશો, તે બધી વેલ્યુ તમારી 0 માં જ આન્સર આવશે. બરાબર છે? 1 મળશે જ તમને. 1 કેમ નહીં મળશે? કારણ કે છેદમાં +1 છે એટલે. બરાબર, એટલે તમારું સૌથી નાનામાં નાની વેલ્યુ કઈ મળશે? 0 મળશે. ત્યાર પછી તમારી બધી વેલ્યુ 0 થી 1 સુધી જશે, પણ 1 થશે નહીં. ચાલો તો અહીં તો બધા આપણા જે મળતા છે તે બધા યુનિક જ મળતા છે, રિપીટ થતા નથી. ચાલો હવે આપણે ઋણની વાત કરી લઈએ. તો ઋણમાં શું છે? તો સૌ પ્રથમ આપણે -1 મૂકીએ તો -1 છેદમાં 1 - +1
એટલે -1/2 મળશે, એટલે -0.5 મળશે. એટલે તમને ઓલરેડી રેન્જ આપી દીધેલી છે કે તમને કેટલામાં મળશે, તો -1 થી લઈને 1 સુધીમાં જ મળશે. હવે 0 થી 1 સુધી તે આપણે જોઈ જ ગયા છે હમણાં, આ x માટે મળતા છે ને, 1 સુધી જતા છે પણ 1 થતું નથી, એટલે અહીંયા તમને સ્ટ્રિક્ટ સાઇન આપે છે, દેખાય છે સ્ટ્રિક્ટ સાઇન, બરાબર. અને ઋણની વેલ્યુમાં તો આપણે એક વેલ્યુ કઈ મૂકી, 1 મૂકી તો આપણને -0.5 મળ્યું. તે હવે જેમ જેમ તમે -2 મૂકશો, -3 મૂકશો તો તમને -1 ની નજીક જશે આન્સર, પણ -1 નહીં થશે, બરાબર. અને બધા જે પણ આન્સર મળશે તે યુનિક જ મળશે, બરાબર. એટલે જેમ જેમ તમે વેલ્યુ મૂકતા જશો તેમ તેમ તમને આન્સર એક જ મળશે, પાછું એ રિપીટ નહીં થશે. અહીંયા બી તમને -1 સુધી જશે પણ -1 થશે નહીં. એનો મતલબ અહીંયા પણ તમારું સમાધાન થઈ ગયું, બંનેમાં થઈ ગયું. બસ હવે આપણે શું કરવાનું છે, ખાલી આપણી કન્ડિશન પ્રમાણે એને ખાલી બતાવવાનું છે. તો આ તમે જોઈ શકો છો f(x1) = f(x2). પહેલો વિધેય આપણે અહીંયા આવશે, એટલે કે x1/1 + x1 અને x2/1 + x2. તે પ્રમાણે અહીં શું આવશે, તો x1/1 - x1 અને x2/1 - x2. અને ત્યાર પછી જે સ્ટેપ્સ કરેલા છે સ્ટુડન્ટ્સ, તમારા સ્ક્રીન પર તમને દેખાતો હશે, બધા મેથેમેટિકલ સ્ટેપ્સ છે. કઈ ક્રોસ ગુણાકાર કરેલ છે, પછી કાઉન્સની અંદર મલ્ટીપ્લાય કરેલ છે, પછી કર્યા પછી તમને દેખાતો છે કે અહીં x1 x2 કેન્સલ થશે અને -x1 - x2 કેન્સલ થઈ જશે. અને ફાઇનલી તમને શું મળી જશે, તો x1 = x2 બંને કેસમાં મળી જશે. એટલે અહીં લખે છે કે therefore f(x1) = f(x2). that implies x1 = x2 હોવાથી f એક વિધેય છે. તો આ થઈ ગઈ આપણી એક-એકની વાત, બરાબર. આ તમારી સમક્ષ સ્ક્રીન પર તમને સોલ્યુશન સ્ટુડન્ટ દેખાતું જ હશે, બરાબર ને. અને કેવી રીતે આવે છે તે પણ આપણે એકવાર વેરીફાઈ કરી જોયું. ચાલો, તો હવે આપણે શું કરવાનું છે, હવે આપણું જે સેકન્ડ જે આપણે સાબિત કરવાનું છે વ્યાપ્ત માટે, તે હવે આપણે જોઈ લઈએ. શું કીધું છે, એમાં પણ આપણી પાસે બે કેસ છે. કયા કયા, તો x > 0 માટે અને x < 0 માટે. પણ હવે આપણે ફોકસ કોના પર, y પર કરવાનું છે ને, બરાબર છે. એટલે તમને ખબર જ છે કે y કોના પર ડિપેન્ડન્ટ છે, તો x પર જ ડિપેન્ડન્ટ છે. કારણ કે x તમે પુટ કરશો એટલે કે x તમે નાખશો તો તમને y મળશે ને, એટલે આપણે આ લઈ લીધું, બરાબર. હવે મેં સ્ટાર્ટ ક્યાંથી કરું છું, તો સૌ પ્રથમ ધારી લઉં છું, ધારો કે f(x) = y, બંને બાજુ દેખાયું, ઓકે, ડન, ગુડ, ડન. ચાલો, તો હવે y બરાબર શું થશે, તો f(x) ની વેલ્યુ મારી પાસે છે, x > 0 માટે ને f(x) ની વેલ્યુ શું છે, તો x/1 + x અહીં મૂકી દીધી. અને x < 0 માટે f(x) ની વેલ્યુ x/1 - x બંને વેલ્યુ મૂકી દીધી. હવે આ y બરાબર છે તમારું બંને બાજુ. હવે એને આપણે શું કરવાનું છે, વ્યાપ્તમાં આપણે શું કરતા છે, તો કે x બરાબર એટલે કે x માં કન્વર્ટ કરતા છે ને. તો આ તમે જોઈ શકો છો, આ બધા સ્ટેપ કરીને x માં કન્વર્ટ કરી દીધું, દેખાય છે. ક્રોસ ગુણાકાર કર્યું છે અહીંયા, પછી y ને અંદર લઈ લીધા, પછી x વાળા એક બાજુ કરી નાખ્યા, પછી આમાંથી x કોમન કાઢ્યું, પછી જે છે x ની જે કાઉન્સમાં 1 - y તે પદને મેં તે બાજુ y ના છેદમાં નાખી દીધું. સેમ પ્રોસેસ અહીંયા કરી, બરાબર. તો મને અહીંયા x બાબત શું મળ્યું, તો y/1 - y, અને બાદ સાઈડ મને x બાબત શું મળ્યું, તો y/1 + y. એટલે તમે જોઈ શકો છો, આમ x બરાબર કઈ બે વેલ્યુ મળે છે કે x = 1/1 - y ક્યારે, જ્યારે x ની વેલ્યુ 0 બરાબર અથવા 0 કરતા મોટી હોય ત્યારે. અને x બરાબર y/1 + y ક્યારે મળે છે, જ્યારે x ની વેલ્યુ 0 કરતા નાની હોય છે ત્યારે. આ તમે જોઈ શકો છો, બરાબર. હવે સ્ટુડન્ટ્સ, આપણે x ની વેલ્યુ મળ્યા પછી આપણે પેલું કરતા છે, ખ્યાલ છે કે આપણે f(x) માં મૂકીને y લાવતા છે, તે એટલું બધું લાંબુ અત્યારે નથી કરવાનું. ઓલરેડી સમ આપણો ઘણો બધો લાંબો થઈ ગયો, બરાબર. એટલે આપણે આટલે સુધી તમે જોયું, એ તો તમને ખ્યાલ આવી તો ગયો જશે આટલે સુધી આપણે શું કર્યું, બરાબર છે. પણ હવે આપણે એની વેલ્યુ એમાં મૂકીશું નહીં. હવે આપણે એક સિમ્પલ મેથડ શોર્ટમાં પતાવશું. શોર્ટમાં એકદમ થોડુંક જ છે, શોર્ટમાં આપણે કમ્પ્લીટ કરી દઈએ, બરાબર. જેમાં આવી જ જશે ઓલરેડી, જે f(x) બાબત તમારું y લાવતા છે ને તે એમાં આવી જ જશે, બરાબર. ને સ્ટુડન્ટ્સ, આ સમ છે ને ઇમ્પોર્ટન્ટ છે, તેથી તમને અહીં કહી દઉં છું, આ છે તમારું ઇમ્પોર્ટન્ટ, ઓકે. ચાલો, તો અહીં સુધી તમને મળી ગયું. હવે આપણે આગળ કરીશું, પણ અહીં આપણી પાસે સ્પેસ નથી, તો તમે આટલું તમે જોઈ શકો છો, બરાબર. હવે આપણે એના પછી આપણે આગળ કરીએ કે હવે આગળ શું થશે તે. આટલે સુધી આવ્યો કે તમને ખ્યાલ આવી ગયો હશે, ઓકે, જોઈ શકો. ચાલો, તો આપણા લાસ્ટ જે વેલ્યુઝ મળી, બરાબર, તેનાથી હવે આપણે આગળ જોઈએ. શું કીધું છે, આપણા લાસ્ટ શું મળી, તો કે x બરાબર y - y/1 - y, જ્યાં x > 0 અને x બરાબર y/1 + y, જ્યાં x < 0. આ આપણને બે વેલ્યુ મળી. હવે અહીં y belongs to x belongs to r, જ્યાં -y < x 1 છે, બરાબર જ છે ને. કારણ કે તમારું સહપ્રદેશ તમને શું આપેલું છે, તો કે x belongs to r, જ્યાં -1 < x 1. તો ઓબ્વિયસ છે કે જે તમારો વિસ્તાર આવશે, વિસ્તાર એટલે કે જે તમારો y આવશે
કે એનો સભ્ય જ હશે, જે તમારો સહપ્રદેશ છે એનો સભ્ય છે ને, કારણ કે તમને ખ્યાલ હશે કે તમે પ્રદેશમાંથી 1 by 1 જેટલી પણ વેલ્યુ મૂકો છો તમારા વિધેય fxમાં, અને તમને જે મળે છે તે તમને ક્યાં મળે છે, તો કે તમારા સહપ્રદેશમાં મળે છે, અને એ તમારું શું છે, તો વિસ્તાર છે, એનો મતલબ કે તમારો y છે, તો y બિલોંગ્સ ટુ આ થશે. એનો મતલબ શું થાય, તો કે y નું મૂલ્ય -1 થી 1 ની વચ્ચે છે. y નું મૂલ્ય છે તે -1 થી 1 ની વચ્ચે મળે છે, બરાબર. એનો મતલબ કે -1 લખાય, જે મેં તમને ઓલરેડી સ્ટાર્ટિંગમાં જ વાત કરી હતી. ક્વેશ્ચન જ્યારે મેં તમને સમજાવતો હતો ત્યારે જ મેં તમને વાત કરેલી હતી કે y ની વેલ્યુ તમને -1 થી લઈને 1 ની વચ્ચે જ મળશે, બરાબર. બે શક્યતાઓમાં, બરાબર, બંને શક્યતાઓમાં એક શક્યતામાં 0 થી 1 ની તરફ જશે, અને બીજી શક્યતામાં 0.1 થી -0.1 થી લઈને -1 તરફ જશે, બીજી શક્યતામાં, બરાબર. ચાલો, હવે આ તો તમારું y ની ફાઇનલ રેન્જ થઈ ગઈ કે -1 થી લઈને 1 સુધી જાય છે. પણ હવે આપણે એ પણ ચેક કરી લઈએ કે -1 અને 1 માટે શક્ય તો નથી બનતું ને તમારું જે વિધેય મળ્યું છે તે, બરાબર. તો તે પણ આપણે ચેક કરી લઈએ કે જો y બરાબર 1 લઈએ આપણે, સપોઝ કે y બરાબર 1 હોય તો x બરાબર y upon 1 - 1 શક્ય નહીં થાય. કેમ નહીં થાય? કારણ કે અહીંયા તમે y બરાબર 1 મૂકશો તો છેદમાં તમારું 0, એનો મતલબ કે બોમ્બ ફૂટી ગયો. કોનો બોમ્બ? તો કે અનંતનો, ઇન્ફિનિટિવ, મતલબ કે શક્ય નથી. તે જ પ્રમાણે તમે y બરાબર -1 મૂકશો તો છેદમાં 1 - 1 એટલે એ પણ 0 થશે, એ પણ શક્ય નહીં બનશે. એટલે તમારી અહીંયા એક વસ્તુ ફાઇનલાઇઝ થઈ ગઈ કે y ની વેલ્યુ -1 અને 1 તો નહીં જ આવશે. સમજ પડી? 1 અને -1 એ બે તો શક્ય નથી, આવશે જ નહીં. હા, 1 સુધી જશે અને -1 સુધી જશે, એટલે તમારી આ બાજુ 1 તરફ, એટલે ધન તરફ તમને મેક્સિમમ વેલ્યુ કઈ મળશે, તો કે 0.99999, અને તમે -1 તરફ કઈ મળશે, તો -0.9999, બરાબર. આ તમને લાસ્ટ વેલ્યુ તમને મળી શકે, બરાબર. પણ 1 તો નહીં જ મળે, અને નહીં મળે તે પણ અહીંયા આપણે બતાવી દીધું, અને પ્રૂફ પણ અને સાબિત પણ કરી દીધું કે કેમ નહીં મળે. કે 1 લઈએ તો આ તમારું જે વિધેય છે તે શક્ય નહીં બને, અને -1 લીધે તો આ તમારું વિધેય એ શક્ય નહીં બને, બરાબર છે. Therefore, પરંતુ અહીં હોવાથી x એ y ના બધા જ મૂલ્ય માટે વ્યાખ્યાયિત થશે, બરાબર. કારણ કે મેં તમને વાત કરી છે કે x એટલે કે તમારો કેપિટલ R, પ્રદેશ. તમે પ્રદેશમાંથી કોઈ પણ વેલ્યુ લેશો ને, બરાબર, કોઈ બી વેલ્યુ તમે મૂકશો તમારા વિધેયમાં, બરાબર. હા, ને એ ડિપેન્ડ છે તમારા વિધેય પર. હવે તમે ધન વેલ્યુ તમે સપોઝ મૂકવાના થાવ તો તમારે પહેલા વિધેયમાં મૂકવાની. આપણી પાસે બે શક્યતા તમને ખ્યાલ છે, આપણે fx બરાબર બે વિધેય આપણે વ્યાખ્યાયિત કરેલી, ખ્યાલ આવ્યું, બરાબર. તો બે વિધેયમાં જે સપોઝ તમે ધન વેલ્યુ લેવા ને તો તમારે ઉપરનું વિધેય, અને ઋણ વેલ્યુ મૂકવા તો તમારું નીચેનું વિધેય. ઋણ વેલ્યુ નીચેનું વિધેય અને ધન વેલ્યુ ઉપરના વિધેયમાં તમે મૂકશો તો તમને ફાઇનલ આન્સર આ બેની વચ્ચે જ મળશે. ખ્યાલ આવે છે? બરાબર. એટલે અહીં લખે છે કે x એ y ના બધા જ મૂલ્ય માટે વ્યાખ્યાયિત થશે, બરાબર છે. x એ y ના બધા જ મૂલ્ય માટે વ્યાખ્યાયિત થશે, એટલે કે y નું મૂલ્ય એટલે કે -1 થી લઈને 1 વચ્ચેનું જે પણ y નું મૂલ્ય આવે તેના માટે તમારી જે તે રિલેટેડ એને રિલેટ થતા તમારી x ની વેલ્યુ તો મળતી છે, બરાબર. અને x બિલોંગ્સ ટુ r તો છે. therefore f શું થશે? વ્યાપ્ત વિધેય થશે, જે આપણા ઓલરેડી ક્વેશ્ચનમાં સાબિત કરવા કીધું છે. therefore f એ એકક અને વ્યાપ્ત વિધેય છે, બરાબર. મેં તમને વાત કરી તેમ કે આપણે જે x ની વેલ્યુ મળી તેને આપણે fx માં મૂકીને લાંબુ, હવે પાછું અહીંયાથી સ્ટાર્ટ થશે, અહીંયા આવશે, પેલું અહીંયા થશે, પછી આપણે વ્યાખ્યા લખીએ અને એ રીતે ફાઇનલ થશે, તો થોડું લાંબુ થશે. એટલે આ થોડું સિમ્પલ છે, શોર્ટમાં કર્યું છે, અને થોડું સમ ઇમ્પોર્ટન્ટ છે સ્ટુડન્ટ્સ, એક્ઝામને દ્રષ્ટિએ આપણો આ સમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ચાલો, આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. ચાલો, તો હવે આપણો નેક્સ્ટ સમ છે સ્વાધ્યાય 1 નો 5મો. આપણો જે પ્રકીર્ણ સ્વાધ્યાય છે તેનો 5મો સમ, બરાબર છે. શું કીધું છે? સાબિત કરો કે. અરે વાહ, સાબિત કરો કે આવે એટલે તમારા માટે તો સોના પે સુહાગા જેવું, શું કે, બરાબર ને? કહેવત તો સાંભળે ને કે સોના પે સુહાગા, એમ બહુ સારું. એમ લાડવો તો જાણે તમને શું કે એકદમ હાથમાં જ મળી ગયા. લાડવો તો હું તમને પીરસ શું કે આપણે થાળી જમવા બેઠેલા હોય તો તમને પીરસતા બી છે, પાછું બધું મિક્સ કરીને તમને ખવડાવતા બી છે, એવો સમ, બરાબર ને? એટલે કે સાબિત કરો કે એવું કીધેલું એટલે તો આપણા માટે તો 50% કામ પૂરું, 50%, બરાબર. એટલે આપણે તો કેવું એમ બુફે ડિનર હોય, આપણે લાઈનમાં બધા લેવા જઈએ, બરાબર ને, મેરેજમાં તો લેવા જવું જ નહીં પડે. તમારી પાસે સામેથી જ બધી ડીશ તૈયાર થઈને બધું અંદર રસ પૂરી ને બધું આમ કમ્પ્લીટ થઈને તમારી પાસે આવે જ છે, ખાલી તમારે જમવાનું છે, એટલું તો થશે ને? હા, બસ એ જ છે આપણી પાસે.
ખાલી તમારે જમવાનો છે, બાકી ડીશ તમારી પાસે જાતે આવી ગઈ. કેવી રીતે? તો કે સાબિત કરો કે તે રીતે આવી ગઈ. ચાલો તો સાબિત કરી દે. ગુડ. શું કીધું છે વિદ્યા? ફ્રોમ R to R જ્યાં fx બરાબર x ક્યુબ એક છે. ચાલો તો આપણો પ્રદેશ શું છે? તો કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે અને સપ્રદેશ પણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ જ છે. ચાલો તો આમાંથી આપણે 1 by 1 વેલ્યુ આમાં મૂકી દઈએ. પહેલા 1 મૂકીએ તો મને 1 મળશે કે? હા. -1 મૂકીશ તો મને -1 મળશે, ઘન છે એટલે. 2 મૂકીશ તો મને શું મળશે? બોલો. 8. પછી -2 મૂકીશ તો -8. એનો મતલબ કે એવી કોઈ પણ વેલ્યુ નથી કે જેના માટે તમને આન્સર 2 મળતા હોય. એટલે કે એવી કોઈ 2 વેલ્યુ નથી જેનો આન્સર તમને 1 મળતો હોય. બરાબર? એટલે કે આપણી પાસે પ્રદેશમાં એવા એક કરતા વધારે એવા કોઈ ઘટક નથી, કે સપોઝ એવા કોઈ 2 ઘટક નથી કે જે તમે તમારા વિધેય fx માં મૂકો અને તમને આન્સર બંનેનો સેમ મળતો હોય. બરાબર? એવું નથી થતું. તમે એ રીતે તમે બીજા પણ ઘણા બધા ઘટકો છે તમે મૂકીને ચેક કરવું હોય તો તમે કરી શકો. બરાબર? એનો મતલબ આ એક તો આવવાનું છે. તો સૌપ્રથમ અહીં દર્શાવ્યું અહીંયા ફ્રોમ R to R જ્યાં fx બરાબર x ક્યુબ આપેલ વિધેય છે. હવે એક માટે ફોર ઓલ x1, x2 બિલોંગ્સ ટુ R પ્રદેશ માટે આપણી જે મેથડથી આપણે પ્રૂફ કરતા છે તે પ્રમાણે મેં પ્રૂફ કરી દીધું. તમે જોઈ શકો છો. બરાબર? એટલે x1 બરાબર x2 આવી જાય. આપણી કન્ડિશન આ હોવાથી આ એક વિધેય છે. ખ્યાલ આવે છે સ્ટુડન્ટ? સમજ પડી ગઈ? તો હવે એક વસ્તુ તમે જોઈ હોય કે આ સિમ્પલ જ છે સમ તો. બરાબર? સમ તો તમારું ઇઝી જ છે. ખાલી તમારે તમારું થોડું ફોકસ તમારે ખાલી કરવાનું રહેશે, ધ્યાન આપવાનું રહેશે. સ્ટાર્ટ આપણે શું કરતા છે, કોઈ પણ રકમ હોય તેને સૌપ્રથમ આપણે સાબિત કરવા કીધું લે તો બી આપણે વેરીફાઈ કરતા જ છે, અને વેરીફાઈ કરવા કીધું તો બી આપણે વેરીફાઈ કરતા જ છે. એટલે કે બંને કેસમાં બંને રીતે તમને ક્વેશ્ચન પૂછાય. એટલે કે ક્વેશ્ચન માર્ક તરીકે બી ક્વેશ્ચન પૂછાય અથવા તો સાબિત કરો કે તરીકે પણ તમને ક્વેશ્ચન પૂછાય. બંનેમાં આપણે પહેલી શરૂઆતમાં એક કામ શું કરતા છે? ચેક કરી લેતા છે, વેરીફાઈ કરી લેતા છે કે એક આવતું છે કે નથી, વ્યાપ્ત આવતું છે કે નથી. બરાબર છે? પછી આપણે આપણી પ્રોસિજર છે જે તે કરતા છે, એટલે કે જે આપણી સાબિતીની પ્રોસિજર. અને તમે જોયું હોય તો લાસ્ટ લેક્ચરમાં અને આજના લેક્ચરમાં આપણે અમુક સમમાં થોડું ઇઝી મેથડ કરેલી છે. બરાબર છે? એટલે આપણે આખું લાંબુ નથી કર્યું. બરાબર? તદ્દેવ વિધેય છે તો તેમાં પણ આપણે થોડું, પણ તદ્દેવ વિધેયમાં એ મેથડથી આપણને ઇઝી પડે છે. પેલી મેથડમાં તો બધું થોડું લાંબુ થાય ને એ બધું થાય. બરાબર છે? તે મેથડ થોડી ઇઝી કરેલી છે. અને જે અત્યારે આ પહેલા જે આપણે સમ કર્યો તેમાં પણ થોડી ઇઝી મેથડ આપણે એપ્લાય કરી છે. પછી આપણે x ની વેલ્યુ મળી હતી ને આપણે fx માં નહીં મૂક્યું, ઇઝ ટુ y આવે એટલે થોડું લાંબુ થાય. ને ઓલરેડી આપણો ઇમ્પોર્ટન્ટ છે ને ઓલરેડી આપણે જે 2x ની વેલ્યુ મળતી છે ત્યાં સુધી તો ઓલરેડી લાંબો થઈ ગયો હતો આપણો સમ. પછી થોડું લાંબુ નહીં થાય એના માટે થોડું ઇઝી કર્યું હતું. તો આ થઈ ગયું તમારું સ્વાધ્યાય 1 નો 5મો સમ. સોલ્યુશન તમારી સ્ક્રીન પર જ છે. તો હવે આ સાથે હવે આપણી પાસે એક જ સમ બાકી છે સ્ટુડન્ટ. એક અને વ્યાપ પર આધારિત એક જ સમ છે. બરાબર? પણ એ સમ પતાવે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું. આજે આપણે સ્ટોપ કરીએ છીએ. એ સમ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. અને એની સાથે સાથે જ આપણું જે નવું ટોપિક છે, બરાબર, ત્રીજો ટોપિક છે જે છે સંયોજિત વિધેય અને વ્યસ્ત વિધેય. બરાબર? એ બે આપણે જોશું અને સમજીશું. બરાબર? અને એમાં પણ એક અને વ્યાપ્ત આવશે તો ખરી, કારણ કે જે વિધેય એક અને વ્યાપ્ત હોય છે ને, બરાબર, એટલે કે એક અને વ્યાપ્ત એટલે કે બાયજેક્ટિવ વિધેય હોય, એટલે કે એક અને વ્યાપ્ત વિધેય હોય અથવા તો એક અને વ્યાપ્ત શક્ય બનતું હોય તો તેવો વિધેયને આપણે પ્રતિવિધેય, તો ત્યારે આપણે એવું કહી શકીએ આપણું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું ડીપમાં. બરાબર? તો હવે આપણી પાસે એક સમ બાકી છે અને પછી તો હવે આપણે એક અને કમ્પ્લીટ થશે અને નેક્સ્ટ ટોપિક આપણું સ્ટાર્ટ થશે. ઓકે? ચાલો, ગુડ. ત્યાર સુધી થેન્ક યુ.